નમસ્તે વિદ્યાર્થી મિત્રો. એનઈપી અંતર્ગત જે અસાઇનમેન્ટ આપ લોકોને આપવાના હોય છે તે અસાઇનમેન્ટની વિગતે સમજૂતી મેં આ વિડીયો દ્વારા આપ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે. આપ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે આપ લોકોએ કુલ 3 અસાઇનમેન્ટ આપવાના હોય છે. એટલે ત્રણેય વર્ષ જેમાં હું ઇકોનોમિક્સ ભણાવું છું, એટલે કે સેમ 2 બીકોમ માં એમડીસી તરીકે ઇકોનોમિક્સ આવે છે, સેમ 2 મેજર ઇકોનોમિક્સ તરીકે માઇક્રો ઇકોનોમિક્સ 2 અને સેમ 4 માં ઇકોનોમિક સિસ્ટમ. આ 3 સબ્જેક્ટના અસાઇનમેન્ટ કેવી રીતે લખવા, કારણ કે એમાં આપણે 15 માર્ક્સના કુલ અસાઇનમેન્ટ હોય છે, તો 15માંથી 15 માર્ક્સ કેવી રીતે આવે એ બાબતમાં એક ઝીણવટપૂર્વક અને વિગતવાર માહિતી આ વિડીયો દ્વારા મેં તમારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે. વિડીયો જે છે અથવા તો પીડીએફ જે છે એ આપણે ઇકોનોમિક વર્ડ ચેનલમાં અપલોડ નથી થઈ શકતો, માટે આ વિડીયો દ્વારા તમારે કેવી રીતે અસાઇનમેન્ટ લખવાના છે તેની તમામ જાણકારી આપ લોકો સુધી પહોંચી જશે. હા, આની પીડીએફ આપણી કોલેજના ભક્તિરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની નોટિસ બોર્ડ ઉપર ચોક્કસ મૂકવામાં આવશે, એટલે ત્યાંથી પણ તમે માહિતી લઈ શકો છો. હવે જો પ્રથમ આમ માર્ક્સનું ત્રણેયમાં સેમ છે, કેવી રીતે માર્ક્સની વહેંચણી થયેલી છે એ બીકોમ સેમ 2, બીએસએમ 2 મેજર ઇકોનોમિક્સ અને બીએસએમ 4 મેજર ઇકોનોમિક્સ, જેમાં ઇકોનોમિક સિસ્ટમ નામનું પેપર આવે છે. આ ત્રણેયમાં માર્ક્સની વહેંચણી એક સરખી છે. એમ છતાં અહીંયા જો પેલા હું બીકોમની વાત કરું તો બીકોમમાં પેપરનું નામ છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. અહીંયા જે સ્ક્રીન ઉપર છે એ જ તમે અહીંયા જોઈ શકો છો. કયા રીતે એમાં પેલું છે ક્લાસ અસાઇનમેન્ટ, 5 માર્ક્સનું હોય છે. 5 માર્ક્સમાં અહીંયા ખાસ યાદ રાખજો કે પેલો પ્રશ્ન, એમાં તમારે 3 પ્રશ્ન લખવાના છે. રાષ્ટ્રીય આવકના ખ્યાલો અને તેને માપવાની પદ્ધતિ, એનો 1 ગુણ છે. રાષ્ટ્રીય આવક માપવાની મુશ્કેલીઓ, એનો 1 ગુણ છે. અને સમગ્રલક્ષી અને એકમલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત, આ 1 ગુણ છે. એટલે 3 પ્રશ્નના 1 ગુણ મળશે. હવે જે 2 પ્રશ્ન છે એ અહીંયા જો ખાસ લખ્યું છે અહીંયા કે આપેલી સૂચનાઓનું અનુસરણ કેટલા પ્રમાણમાં કર્યું છે તેના આધારે 2 ગુણમાંથી ગુણ મૂકવામાં આવશે. એટલે કે ત્રણેય પ્રશ્નના તમને 1 માર્ક્સ તો મળશે, પરંતુ આ ત્રણેય પ્રશ્ન તમે કેવી રીતે વ્યવસ્થિત લખ્યું છે, તમે અક્ષર કેવા પડ્યા છે, એમાં તમારું પ્રેઝન્ટેશન કેવું છે, એ બાબતને આધારે બીજા 2 માંથી માર્ક્સ મૂકવામાં આવશે. એ જે સૂચનાઓનું તમારે પાલન કરવાનું છે એ આ અસાઇનમેન્ટ પૂરું થાય તરત હું તમને આપું છું, પરંતુ 3 પ્રશ્ન ક્લાસ અસાઇનમેન્ટમાં, એમાંથી ત્રણેય પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે. આ ખાસ નોંધવું. બસ પછી એવી જ રીતે હોમ અસાઇનમેન્ટ જે છે એના પણ 5 માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલો પ્રશ્ન છે જેબીસેનો બજારનો નિયમ. 1. અર્થશાસ્ત્રી કેઇન્સનો અસરકારક માંગનો સિદ્ધાંત, એનો પણ 1 માર્ક્સ. અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી અને કેઇન્સિયન અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત. એટલે હોમ અસાઇનમેન્ટમાં પણ 5 માર્ક્સ તમને અમારે આપવાના હોય છે. એમાંથી તમારે આ 3 પ્રશ્ન લખવાના. આ લખશો એટલે ત્રણેય પ્રશ્નનો 1 માર્ક્સ તમને મળી જશે. પરંતુ પછીના જે 2 માર્ક્સ છે એ મેં આગળ તમને કહ્યું કે જે ઇન્સ્ટ્રક્શન તમને આપવામાં આવી છે, આ વિડીયો દ્વારા જ હું તમને ઇન્સ્ટ્રક્શન આપું છું. એ ઇન્સ્ટ્રક્શન, એ સૂચનાઓને તમે કેટલી ફોલો કરી છે એ પ્રમાણે તમને 1 માર્ક્સ મળે છે, અડધો માર્ક્સ મળે છે, 2 માંથી 2 પણ માર્ક્સ મળી શકે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો છે એસે રાઇટિંગ, એના પણ 5 માર્ક્સ છે. અહીંયા તમારે પ્રશ્ન 2 જ લખવાના છે એસે રાઇટિંગમાં. એક છે કેઇન્સનો વપરાશનો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત અને બીજું છે મૂડીની સીમાંત કાર્યક્ષમતાને અસર કરતા પરિબળો. બંનેના 1.5 માર્ક્સ છે. અહીંયા આ લખવાનું રહી ગયું છે, હું 1 જ મિનિટ લખી નાખું એટલે કોઈ આપણે સ્પષ્ટતા થઈ જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓકે. તો આ પ્રમાણે હવે એના જે છે એટલે 3 માર્ક્સ થઈ ગયા આ 2 પ્રશ્નના, અને 2 ગુણ તમે કેવું પ્રેઝન્ટેશન, તમે ટૂંકમાં કેવું લખો છો. પ્રેઝન્ટેશનનો મતલબ એમ છે કે તમારું અસાઇનમેન્ટ તમે કેટલું ખંતપૂર્વક, સારા અક્ષરથી, સારા પેજથી લખેલું છે, અથવા તો હમણે જે હું તમને સૂચના આપવાનું છું એને તમે કેટલી ફોલો કરી છે, એના આધારે જ એ 2 ગુણમાંથી માર્ક્સ તમને મળવાના છે. હવે કઈ સૂચના, આ સૂચનાઓ છે એ ત્રણેય વર્ગના વિદ્યાર્થીઓને લાગુ પડે છે. એટલે કે
બીકોમ સેમ 2, બીએસ સેમ 2 અને બીએસ સેમ 4 મેજર ઇકોનોમિક્સ. ઓકે, તો પેલું એક પેપરના કુલ 3 અસાઇનમેન્ટ જમા કરાવવાના રહેશે, જે આપણે આ પ્રમાણે તમે એના ઉપર નામ આપી શકો. એક અસાઇનમેન્ટમાં આપેલા બધા જ સવાલોના જવાબ લખવાના રહેશે. અસાઇનમેન્ટના ફ્રન્ટ પેજ ઉપર તમારે કઈ માહિતી લખવાની છે, તો જો કોલેજનું નામ, વિદ્યાર્થીનું નામ, સેમેસ્ટર અને વર્ષ, રોલ નંબર, પેપરનું નામ, અસાઇનમેન્ટનું નામ, એટલે કે ભાઈ ક્લાસ અસાઇનમેન્ટ છે, હોમ અસાઇનમેન્ટ છે કે એસે અસાઇનમેન્ટ છે. ઓકે, જે હોય તે તમારે લખવાનું રહેશે. અને સબમિશન તારીખ, તમે કઈ તારીખે સબમિશન કરો છો, કારણ કે અમને થોડીક વાર પછી આમાં જ એ માહિતી છે કે તમારે કઈ તારીખે આ અસાઇનમેન્ટ જમા કરાવવાના છે. એટલે જો પછીની તારીખે તમે જમા કરાવો છો તો ઓકે, અમે એ સ્વીકારી લઈશું, પરંતુ પછી જે ઓલી 2 માર્ક્સ તમારે મેળવવાના છે એમાં કદાચ માર્ક્સ ઘટે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આ ઇન્ટરનલ માર્ક્સ છે ખરેખર તમારા હાથમાં છે. તમે જેટલું સારું લખીને આપશો એટલા અમે તમને માર્ક્સ આપવાના છે. હવે બીજી જે અગત્યની માહિતી કઈ યાદ રાખવાની છે, અસાઇનમેન્ટના બીજા પેજ પર અનુક્રમણિકા લખવાની રહેશે, જેમાં પેજ નંબર પણ દર્શાવવાનો રહેશે. એટલે બીજા પેજ ઉપર તમે કયો પ્રશ્ન અને સામે તમે કયા પેજ ઉપર આ પ્રશ્ન લખ્યો છે એની માહિતી ચોક્કસ હોવી જોઈએ. દરેક પાના ઉપર ટૂંકમાં પાના નંબર આપવા અચૂક છે, કારણ કે તમે આગળ અનુક્રમણિકામાં કહો છો કે આ પેજ, આ પ્રશ્ન આ પેજ નંબર ઉપર છે, તો તમારે તમારા દરેક અસાઇનમેન્ટને પેજ નંબર આપવાના છે. અસાઇનમેન્ટને માત્ર દોરીથી જ બાંધીને આપવા, પ્લાસ્ટિક ફાઇલ કે પટ્ટીનો ઉપયોગ કરવો નહીં. હા, ઘણા વિદ્યાર્થીઓએ એક 100 પેજની નોટબુક લઈ લે છે, એમાં આપે તો પણ ચાલશે. ઓકે, અને હવે ખાસ અસાઇનમેન્ટ જમા કરાવવાની અંતિમ તારીખ 29/3/2025 છે. તો તમારી પાસે યુ હેવ ઇનફ ટાઈમ, ઓકે, ટુ રાઇટ ઇટ. તમારી પાસે આ અસાઇનમેન્ટ લખવાનો પૂરેપૂરો સમય છે, અને બસ આ નકલ તમને મળી જશે. તો આ જે માહિતી છે F5 બીકોમ સેમ 2 કે જે લોકોને એમડીસી તરીકે ઇકોનોમિક્સ, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ 2 નામનું જે પેપર ભણવાનું છે, એમના માટેના આ બધા પ્રશ્નો હતા. હવે એવી જ રીતે જો આગળ વાત કરું, હવે હું આ બધી સૂચનાઓનું રિવિઝન નહીં કરું, પરંતુ ખાસ સેમ 2 ના જે મેજર ઇકોનોમિક્સના જે વિદ્યાર્થીઓ છે, ઓકે, જેમને માઇક્રો ઇકોનોમિક્સ 2 નામનું પેપર ભણાવવામાં આવે છે, તો તેમને ક્લાસ અસાઇનમેન્ટમાં જે ટોટલ 5 માર્ક્સ છે એમાં આગળ પ્રમાણે જ આપણે વર્ગીકૃત કરેલું છે. 3 પ્રશ્નના 1 માર્ક્સ. એ ત્રણેય પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન છે ટૂંકા ગાળામાં પૂર્ણ હરીફાઈમાં પેઢીની સમતુલા, બીજો પ્રશ્ન છે પૂર્ણ હરીફાઈનો અર્થ અને લક્ષણો, અને ત્રીજો પ્રશ્ન છે ઇજારાનો અર્થ અને લક્ષણો. અને એટલે એ ત્રણેય પ્રશ્નના 1 માર્ક્સ, 5 માંથી 3 માર્ક્સ એ અને 2 કે જે તમે જે કાંઈ ઇન્સ્ટ્રક્શન સૂચનાઓને ફોલો કરો છો એનું તમને મળશે. એવી જ રીતે હોમ અસાઇનમેન્ટ પણ 5 માર્ક્સનું. 5 માર્ક્સમાં પહેલો પ્રશ્ન છે ઇજારામાં પેઢીની ટૂંકા ગાળાની સમતુલા 1 ગુણ, ઇજારા યુક્ત હરીફાઈમાં પેઢીની ટૂંકા ગાળાની સમતુલા એનો 1 ગુણ, વેચાણ ખર્ચની માંગ રેખા ઉપરની અસરો. અને એટલે 3 માર્ક્સ થઈ ગયા, અને સેમ 2 માર્ક્સ તમારું પરફોર્મન્સ, તમારો દેખાવ, તમે ખંતપૂર્વક કેટલું લખ્યું છે તેના ઉપર આધાર રહેશે. એસે રાઇટિંગમાં 2 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. એક છે અલ્પહસ્તક ઇજારાના લક્ષણો, અને બીજું છે કિંમત ભેદભાવ એટલે શું, તેની નફાકારકતાની શરતો સમજાવો. આ 1.5 ગુણનો છે, એટલે દોઢ, અને પ્લસ બીજો 1.5 એટલે 3 માર્ક્સ. 5 માં 3 માર્ક્સ તમારા 2 માં, અને આ 2 લખો એટલે મળી જાય, અને 2 માર્ક્સ તમને, તમે કેવું સારું દેખાવ કરો છો. અને જે કઈ સૂચનાઓ જે આગળ વાંચી છે એ જ છે, એટલે એ સૂચનાઓ હું અહીંયા રિપીટ કરતો નથી. તમારે પણ તમારા અસાઇનમેન્ટ 29/3/2025 ના રોજ જમા કરાવવાના રહેશે. ત્યારબાદ એવી જ રીતે સેમ 4 મેજર ઇકોનોમિક્સમાં જે એક મહત્વનું પેપર હું લઉં છું એ છે ઇકોનોમિક સિસ્ટમ્સ. ઓકે, તો ઇકોનોમિક સિસ્ટમમાં 3 પ્રશ્ન ક્લાસ અસાઇનમેન્ટમાં આપું છું. આર્થિક પદ્ધતિઓના અભ્યાસનું મહત્વ સમજાવો, આર્થિક પદ્ધતિઓના અભ્યાસનું કાર્યક્ષેત્ર સમજાવો, આર્થિક પદ્ધતિઓના કાર્યો સમજાવો. 3 માર્ક્સ એ રીતે થઈ ગયા, અને 2 માર્ક્સ તમે કેવું લખીને આપો છો એના ઉપર આધાર રહેશે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હોમ અસાઇનમેન્ટમાં પણ તમને 3 પ્રશ્ન આપું છું. એસવાય સેમ 4 ના વિદ્યાર્થીઓ માટે છે. સામંતશાહીવાદ અને વ્યાપારવાદના લક્ષણો.
પછી છે લેઝર ફેર મૂડીવાદ અને કલ્યાણવાદી મૂડીવાદ, અને ત્રીજું નિયંત્રિત મૂડીવાદ અને ઔદ્યોગિક મૂડીવાદ. ત્રણેયનો એક એક માર્ક્સ એટલે 3 માર્ક્સ, અને 2 એ તમારું કેવું પરફોર્મન્સ છે, તમે કેવું સારું લખ્યું છે, કેવા પેજનો ઉપયોગ કર્યો છે એના આધારે મળશે. અને છેલ્લે એસે રાઇટિંગ ટોટલ 5 માર્ક્સ. મૂડીવાદના લક્ષણો અને મર્યાદાઓ, સમાજવાદના લક્ષણો અને મર્યાદાઓ, મિશ્ર અર્થતંત્રના લક્ષણો અને મર્યાદાઓ. વિદ્યાર્થી મિત્રો, લક્ષણો એ આપણે લાભ જ ગણવાના છે એવી ચર્ચા આપણે લેક્ચરમાં થઈ ગયેલી છે. એટલે આ ત્રણેયનો એક એક માર્ક્સ અને 2 માર્ક્સ જે છે એ એના તમે કેવી રીતે સારું લખીને આપો છો, આ જે બધી સૂચનાઓ છે એને તમે કેવી રીતે ફોલો કરી છે, કેટલું મહત્વ આપ્યું છે, એમાં 2 ના આધારે મળશે. બસ બાકી જે કઈ સૂચનાઓ છે એ મેં આગળ કહી દીધી એ જ મુજબ છે. આપ લોકોએ પણ 29/3/2025 ના રોજ આ અસાઇનમેન્ટ જમા કરાવવાનું છે. તો આઈ હોપ તમે આ જે કાંઈ અસાઇનમેન્ટની માહિતી છે એ બહુ સારી રીતે સમજી ગયા છો. કોઈ પણ કંઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે કહી શકો છો, પૂછી શકો છો. મટીરિયલ ન હોય તો પણ તમે મળી શકો છો, પણ સારામાં સારા અસાઇનમેન્ટ લખીને આપજો, કારણ કે એનઈપીમાં જે ઇન્ટરનલ માર્ક્સ છે એ અમારા થ્રુ આપવાના હોય છે. એટલે અમે પણ ઈચ્છતા હોઈએ છીએ કે દરેક વિદ્યાર્થીઓ સારા માર્ક્સ સાથે ઇન્ટરનલમાંથી પાસ થાય. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ.